તેવી રીતે પોઝેશન, મિલકતનું જો પોઝેશન ટ્રાન્સફર ન થાય તો એ પરફેક્ટ ટ્રાન્સફર નથી. તો વેચાણની સાથે લેનાર હોવો જોઈએ, વેચનાર હોવો જોઈએ, મિલકતનું અસ્તિત્વ હોવું જોઈએ, એનો અવેજ આપેલો હોવો જોઈએ અને એનો કબજોમાં ફેરફાર થયેલો હોવો જોઈએ. હવે એ કબજો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાડુઆતવાળી મિલકત હોય તો જેવો કબજો એ ધારણ કરે છે, માલિકી હકથી કબજો ધારણ કરે છે પણ પ્રત્યક્ષ કબજો નથી, તો એને માલિકી હકથી કબજો ટ્રાન્સફર કરવાનો રહે છે, પણ કબજો ટ્રાન્સફર કરવાનો રહે છે. કાયદાકીય જોગવાઈઓ, દસ્તાવેજ માટે એ જરૂરી છે કે એ કાયદામાં એ દસ્તાવેજનું અસ્તિત્વ ટકી શકવું જોઈએ. અને એના માટે આપણે જાણીએ છીએ કે જો ખેતીની જમીન હોય અને ગુજરાતમાં ખેતીની જમીન માત્ર ગુજરાતમાં જન્મેલ ખેડૂત જ ખેતીની જમીનનો દસ્તાવેજ કરી શકે છે. એવી રીતે નવી શરતની જમીન હોય અથવા તો ટ્રસ્ટની જમીન હોય તો ચેરિટી કમિશનરની પરવાનગી વગર વેચાણ થઈ શકતું નથી. એમ જ્યાં જ્યાં કાયદાની જોગવાઈઓ છે એ કાયદાની જોગવાઈઓનું પાલન થાય તો જ એ દસ્તાવેજનું અસ્તિત્વ ટકી શકે છે, નહીંતર એ દસ્તાવેજ અમલને પાત્ર રહેતો નથી. સ્ટેમ્પ એ પણ દસ્તાવેજનું એક મહત્વનું અંગ છે કે દસ્તાવેજ પર પૂરેપૂરો સ્ટેમ્પ વાપરો હોય તો જ એનું રજિસ્ટ્રેશન થાય છે, નહીંતર રજિસ્ટ્રેશન માટે તે પેન્ડિંગ રહે છે અને એની ન તો ઇન્ડેક્સ આપવામાં આવે છે ન તો ઓરિજિનલ દસ્તાવેજ આપવામાં આવે છે. એટલે જે કંઈ પ્રોપર્ટી ટ્રાન્સફર કરવામાં આવે તેનું કાયદાકીય રીતે સરકારી રાહે જે સ્ટેમ્પ ભરવાનો થાય છે તે ભરવો પડે છે, જેને આપણે સામાન્ય રીતે જંત્રીની કિંમત અત્યારે અમલમાં છે તો જંત્રીની કિંમત પ્રમાણે સ્ટેમ્પ વાપરવો પડે છે, નહીં તો એ દસ્તાવેજ પેન્ડિંગ રહી જાય છે. રજિસ્ટ્રેશન, આ રજિસ્ટ્રેશનનો આપણે પેલી એક કોર્ટનો સિદ્ધાંત જોયો કે રજિસ્ટ્રેશન વગરનો કોઈ પણ દસ્તાવેજ હોય તો એ અમલને પાત્ર રહેતો નથી. પૂરેપૂરો સ્ટેમ્પ વાપરો હોય, સહી થઈ હોય, સાક્ષીકરણ થયું હોય, પરંતુ જો એ રજિસ્ટર્ડ ન થયો હોય તો એ દસ્તાવેજનો અમલ થઈ શકતો નથી, એના આધારે માલિકી ટ્રાન્સફર થતી નથી. રેવન્યુ રેકર્ડ પર નોંધણી, આ દસ્તાવેજ કરવા માટેનું છેલ્લું અંગ છે. તે માત્ર સેફટી છે, કાયદાકીય જરૂરિયાત નથી. આપણે પેલી સાઈડ જોઈએ કે રેવન્યુ રેકર્ડ પર નોંધ ન થઈ હોય એનાથી માલિકીમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ તમારી મિલકતની સેફટી માટે જરૂરી છે કે દસ્તાવેજ કર્યા પછી તમારું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ થાય તેની પૂરતી કાળજી રાખવી જોઈએ. નહીં તો શું થાય છે કે દસ્તાવેજ કર્યા પછી મૂળ જમીન માલિકનું નામ 7/12 કે સિટીસરોમાં ચાલુ હોય તો એ પાછો બીજી વાર મિલકત વેચવા પહેરાય છે, પણ એ ખરેખર તો બીજી વાર મિલકત વેચવા નથી માંગતો, પરંતુ સમાજમાં એવા કેટલા વ્યક્તિ છે કે તારા નામ પર ચાલે છે ને તું તારે મને દસ્તાવેજ કરી આપને, બાકીનું હું ફોડી લઈશ. એટલે એ રીતે એક મિલકતના બે દસ્તાવેજ ઊભા થાય અને પછી લિટિગેશન ચાલુ થાય. મિલકતને લગતા કેટલા કાયદાઓ છે કે જેનું મિલકત ખરીદતી વખતે ધ્યાનમાં લેવું જોઈએ. જે મહત્વના કાયદા છે તે ફક્ત અહીંયા દર્શાવ્યા છે, એ સિવાય અનેક કાયદાઓ છે, પણ જે મહત્વના કાયદા છે કે જે આપણે ઇમિજ ધ્યાનમાં આવે તે લેન્ડ રેવન્યુ કોડ, મહેસૂલ ધારો, ગણોત ધારો, ટુકડા ધારો, ખેત જમીન ટોચ મર્યાદા ધારો, ઇઝમેન્ટ શક, મિલકત તબદીલી ધારો, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ, મહેસૂલ ધારો એ રેવન્યુ રેકર્ડ રાખવા માટેનો મુખ્ય
મુખ્ય સ્ત્રોત છે. કાયદાનું જે મહત્વ છે, જે રેવન્યુ રેકર્ડ મેન્ટેન થાય છે તે મહેસૂલ ધારા હેઠળ થાય છે. અને એટલે રેવન્યુ રેકર્ડ જ્યારે આપણે મિલકત ખરીદીએ કે વેચીએ તો આપણું રેવન્યુ રેકર્ડ, આપણે અત્યાર સુધી એવું કરતા હતા કે છેલ્લી જે 7/12ની નકલમાં જેનું નામ ચાલતું હોય અને છેલ્લી જે એન્ટ્રી કે એણે ક્યારે ખરીદી છે તે જોઈને દસ્તાવેજ કરવામાં આવતા હતા. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે જેમ ડોક્ટરો મુર્દાને પણ જીવ નાખી આપે તેમ લિટિગેશનો કબરમાંથી પણ મુર્દા ઊભા કરે એ પ્રકારના ઊભા થયા કે મારા બાપાએ જે મિલકત વેચી તે વખતે હું સગીર હતો અને મારી ઈચ્છા અને મારી સંમતિ લીધા વગર વેચી એટલે આ દસ્તાવેજ રદ છે, તેવો 25 વર્ષ પછી દાવો થાય. ભાઈએ મિલકત વેચી હોય અને તે વખતે બેનના નામ ન હોય 7/12માં અને ભાઈઓએ વેચી દીધો, બેન ઊભી થાય કે હિન્દુ સક્સેશન એક્ટ મુજબ બહેનોનો પણ હક લાગે, એટલે આ મિલકતમાં બહેનોનો હક છે ને અમારી સંમતિ લીધા વગર આ દસ્તાવેજ કર્યો છે તો એ દસ્તાવેજ વેલિડ નથી એટલે એને રદ કરો. તો હવે શું થાય છે કે એને કરાવવા જાઓ કે કોર્ટના પ્રશ્ન ઊભા થાય છે ત્યારે 1948થી આજ દિન સુધીનો રેવન્યુ રેકર્ડ ચેક કરવા માટે હિતાવહ થઈ ગયું છે. પહેલાં 30 વર્ષનો ચેક કરતા હતા કે ભાઈ 30 વર્ષનો રેકર્ડ ચેક કરો તો ઇનફ છે. પણ હવે પ્રશ્ન એવો થયો કે 1948થી નામના ફેરફાર અને એન્ટ્રીઓ ચેક કરી અને પછી ખરીદવાનું રહ્યું છે. નહીં તો ન ધારેલા પ્રશ્નો ઉપસ્થિત થવાના કારણો ઊભા થાય છે. ઘણો જ ધારો નવી શરત જૂની શરતની જમીન કે ભાઈ નવી શરતની જમીન હોય તો એ સક્ષમ અધિકારીની પરવાનગી અને પ્રીમિયમ ભર્યા વગર ટ્રાન્સફર થઈ શકતી નથી. અને જો નવી શરતની જમીન હોય એને સાટાકટ કર્યું હોય કે દસ્તાવેજ કર્યું હોય તો એ અમલને પાત્ર નથી, બલકે તે ગુનાને પાત્ર છે. અને જો એવું લખાણ કે દસ્તાવેજ થયો હોય તો તેવી જગ્યા ખાલસા થઈ અને સરકારમાં દાખલ થઈ જાય છે. અને તે વખતે આપણે પૈસા પણ જાય, જમીન પણ જાય અને સામે દંડ ભરવાનો પણ વારો આવી શકે છે. એવી રીતે મહેસૂલ ધારામાં પણ છે કે 73AA ની જગ્યા હોય, લેન્ડ રેવન્યુ કોડની કલમ 73AA નું જ્યારે જગ્યા પર નોંધ હોય અને જો એવી જગ્યાની તબદીલી થાય કલેક્ટરની પરમિશન વગર તો એ દસ્તાવેજ પણ રદ થવાને પાત્ર છે. એમાં અવેશ પણ જાય, જગ્યા સરકારની થઈ જાય, પ્લસ દંડ થવાની પૂરી શક્યતા છે. અને એ દંડ મેક્સિમમ જમીનની જે કિંમત હોય તેનો 3 ગણો સરકાર દંડ કરી શકે છે. ટુકડા ધારો કે જેની નોંધ ટુકડા તરીકે થઈ હોય તે ટુકડાની જમીન સફીલદાર સિવાય વેચી શકાતી નહોતી. જે કાયદામાં ફેરફાર થઈ અને જેની ટુકડો હોય પણ આખો ટુકડો વેચાતો હોય તો સફીલદાર સિવાય હવે 2011 પછી વેચવાના હક પ્રાપ્ત થયા છે. પણ બ્લોક હોય અને એનું વિભાજન કાયદેસર થયા વગર જો દસ્તાવેજ કરવામાં આવે તો એ દસ્તાવેજ વેલિડ નથી, તો એ ટુકડા ધારાનો ભંગ થાય છે. તો બ્લોક નંબરની જગ્યા પૈકી લેવામાં આવે તો એ ગેરકાયદેસર ઠરી શકે છે અને એવા દસ્તાવેજ રદ થઈ શકે છે. ખેત જમીન ટોચ મર્યાદા. ખેતીની જમીન મર્યાદામાં જ ખેડૂત ધારણ કરી શકે છે. એ મર્યાદા દરેક વિસ્તાર, દરેક ગામ ખેતીની જમીનના પ્રકાર પર આધારિત છે. પણ એ ચકાસવાની જરૂર છે કે ખેડૂતની પાસે એણે રાખવા પાત્ર ટોચ મર્યાદા કરતાં વધારે જો જમીન પ્રાપ્ત કરી ધારણ કરી હોય તો એવી વધારાની જમીનનો જો દસ્તાવેજ કરવામાં આવે તો એ દસ્તાવેજ પણ રદ થવાને પાત્ર ઠરે છે. યસ. ટોચ મર્યાદા એ વેચનારને લાગે છે
એવી રીતે ખરીદનારને પણ લાગે. પહેલી વસ્તુ તો ટ્રસ્ટ, પ્રાઇવેટ લિમિટેડ કે લિમિટેડ કંપની હોય તો એ ખેતીની જમીન ખરીદી શકતા નથી. તો એ ખેતીનો કાયદો નથી લાગતો, એ બિનખેતી કહેવાય. ટેસેટની પરવાનગી લો એનો મતલબ કે એ જમીન બિનખેતીને માટે તમને વેચાણ કરી છે, નહીં કે ખેતી માટે. એટલે ટ્રસ્ટ હોય કે કંપની હોય તે ખેતીની જગ્યા ખરીદી શકતા નથી, અને ખેતીની જગ્યાના તરીકે જો ખરીદી હોય તો એ દસ્તાવેજ રદ થઈ શકે છે. ટેસેટની પરવાનગી તમે લો છો ત્યારે એનો હેતુ બતાવો છો કે આ જગ્યા અમારે બિનખેતીના ઉપયોગ માટે ખરીદવી છે, તો એ ઓટોમેટિક ખેતીના કાયદાથી બાકાત થઈ જાય છે. પણ જે વેચે છે તેને એ ટોચ મર્યાદા લાગે છે. જો એ ટોચ મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતો હોય તો એને ટેસેટની પરવાનગી મળે નહીં. યસ, એક મિનિટ ભાઈ, બીજું એક કોડલેસ હોય તો જરાક. એક જ છે? ઓકે ઓકે, કઈ નહીં, હવે જરાક મોટેથી બોલવું પડશે પ્લીઝ. ગુજરાતમાં ગુજરાતના કાયદા લાગે છે, એટલે ગુજરાતમાં જે ધારણ કરતો હોય તેની ગણતરી એ રીતે થાય છે કે ગુજરાતમાં આટલી ધારણ કરી શકે તો મહારાષ્ટ્રની જગ્યા અંદર એડ કરીને એની ટોચ મર્યાદા નક્કી કરે છે. અને આ એક એવો પ્રશ્ન ઊભો થયો છે કે જેમાં ગવર્મેન્ટની સામે કેસ થયો અને આપણી હાઈકોર્ટની લાર્જર બેન્ચે એવો નિર્ણય આપ્યો કે આ જે કલમ છે તે ગુજરાતના માટે ગેરબંધારણીય છે, અને એમાં ગવર્મેન્ટ હારી ગઈ છે. એટલા માટે હારી ગઈ છે કે જો ગુજરાત બહારની જગ્યાનો ખેડૂતની જગ્યાની તમે અહીંયાના ખેડૂત તરીકે ગણતરી કરતા હોય તો ગુજરાતના બહારનો ખેડૂત અહીંયા ખેતીની જગ્યા લઈ શકતો હોવો જોઈએ, તો એને તમે રોકી શકો નહીં. તો બે કાયદા એક સાથે કોન્ટ્રાડિક્ટરી હોય તો અમલ નહીં થઈ શકે. કાં તો તમે ગુજરાત બહારની જગ્યા છે તેને ટોચ મર્યાદામાં ગણતરીમાં ન લો, અથવા તો જે ગુજરાત બહારના ખેડૂત છે તેને ગુજરાતમાં ખેતીની જગ્યા ખરીદવા માટેની એ એન્ટાઇટલ છે તેવું જાહેર કરો. અને એમાં ગવર્મેન્ટ હારી ગઈ, અને આજની તારીખે કે ગુજરાત બહારનો ખેડૂત પણ અહીંયા જગ્યા લઈ શકે છે એવા લાર્જર બેન્ચનો નિર્ણય ગવર્મેન્ટની વિરુદ્ધ આવ્યો, અને એણે સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરી એ હુકમ પર સ્ટે લીધો છે અત્યારે. એટલે ગુજરાત બહારનો ખેડૂત ગુજરાતમાં ખેતીની જગ્યા લઈ શકતો નથી, અને ટોચ મર્યાદામાં પણ એ જ સિદ્ધાંત અત્યારે અમલમાં છે કે એના પર સ્ટે છે. યસ, કલમ 63 અંતર્ગત અમે પરમિશન લીધી. હવે કાર્યવાહી એવી હતી કે એમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બધી પાસેથી પરમિશન લેવી, નાણાકીય સ્ત્રોત ઊભા કરવા હતા. એટલે 6 મહિનાની અંદર જે એમની શરત હતી કે 6 મહિનામાં બિન ખેતી માટે અરજી કરી દેવી, જે 6 મહિનામાં થઈ નહીં. એટલે એમનું કેવું છે કે તમે કલમ 63નો ભંગ કર્યો. અમે કહીએ છીએ ભાઈ વિલંબ થયો છે, ભંગ નથી કર્યો, જમીન તબદીલ કરી નથી, SHS પડી છે. તો એની અંદર ત્યાં ડીડીઓ સાથે તમારો એ રેફરન્સ તમે લખીને આપ્યો કે ભાઈ આમાં શેરડી ઉત્પાદિત મંડળી માટે આ કલમ લાગુ નથી પડતી, એમાં આ આપી છે લાગુ પડતા નથી. તો હવે તમારી બુક એમણે માગી છે, આવતીકાલે આપીએ છીએ એને. તો આ કેસની અંદર શું થાય? એમ સુગર મંડી માટે છે ખાસ કરીને. જો પહેલી વસ્તુ તો તમારી એ જે ટેસેટની પરવાનગી માંગી, બિનખેતી માંગી એટલે ખેતીની જગ્યા નથી, એ તો ઓટોમેટિક મળી ગઈ પરમિશન, દસ્તાવેજ પરમિશન મળી ગઈ એટલે તમારે બિનખેતી કરાવવું કમ્પલસરી થઈ ગયું, કારણ કે તમારી પરમિશન જ તમે. શરત 11 શરતો આપી, એમાં શરત નંબર 2 હતો કે 6 મહિના અંદર બિનખેતી માટે અરજી કરી. હા, પણ એટલે બિનખેતી માટે પરવાનગી માંગવી એટલે તમે જે જમીન ખરીદી છે ને, તમે કહો છો ને કે પેલા જે એક્ઝામ્પશન મળ્યું છે તે એક્ઝામ્પશન આને લાગુ પડે નહીં, એટલા માટે કે તમારી જે ખરીદી છે તે બિનખેતી માટે છે. તમે સમજો કે તમારી ખરીદી બિનખેતી માટેની છે, નહીં કે ખેતીની જગ્યા ખરીદવા માટે. જો તમારે એવું હતું તો ખેતીના માટે ખરીદ કરવાની પરવાનગી માંગવાની હતી. 63 અંતર્ગત તમે દસ્તાવેજ બનાવી કાઢ્યો, પણ 63ની પરમિશનનો જે હુકમ હતો એમાં એમ લખ્યું હતું 2 નંબરના નોંધમાં કે આ 6 મહિનાની અંદર ખેતી માટે અરજી કરી દેવી. 6 મહિનામાં અરજી થઈ નહીં, 2-3 વર્ષ થઈ ગયા, કારણ કે પ્રોસિજર એવી હતી.
હા, પણ એટલે એ જ આપ સમજો કે તમે જે ખરીદી કરી તે એસેટમાં દસ્તાવેજ કર્યો એટલે બિન ખેતી માટેનો દસ્તાવેજ થયો, ખેતીની દસ્તાવેજ નથી થયો એટલે તમને જે ખેતીનું એક્ઝામ્પશન મળે તે તમને લાગુ ન પડે. આ એક વ્યક્તિગત સવાલ છે, આટલો બહુ એને જો ડિટેલથી સમજ, કારણ કે તમે ને મારે વચ્ચે આ ડિટેલથી સમજાવવું પડશે, પણ એટલું બધું ડિટેલથી જઈશું તો આગળનું પ્રેઝન્ટેશન બાકી રહી જાય. પણ મૂળ મુદ્દો તમારો એ છે કે ટેસેટની પરવાનગી બિન ખેતી માટેની લીધી હોય તો તમારી જગ્યા બિન ખેતીના હેતુ માટે થઈ ગઈ તો ખેતીના કાયદા લાગુ પડે નહીં. અને ખેતીના કાયદા લાગુ ન પડે એટલે મંડળીને જે ખેતીના કાયદા માટેની જે એક્ઝામ્પશન છે તે લાગુ ન પડે. કારણ કે તમે જ્યારે પરમિશન લીધી અને તમને એસેટની પરમિશનમાં એ શરત લાગી તો એ શરતનું પાલન કરવાની હવે તમારી જવાબદારી ઊભી થઈ જાય. આને વધારે વિગતવાર વ્યક્તિગત સવાલ છે તો આપણે પછી એવું હોય તો વ્યક્તિગત પણ મળી શકીશું. બરાબર છે ને? જનરલ હોય પ્રેઝન્ટેશનની સામે જે જનરલ હશે ને, દાખલા તરીકે આ રમણભાઈનો સવાલ હતો કે ખેતીની જગ્યા બહારનું કે અહીંયાનું નલ હશે કે બધાને લાગુ પડતો હોય, તો એવો જે જનરલ સવાલ હશે ને તેને આપણે એન્ટરટેન કરીશું. જેનો વ્યક્તિગત સવાલ હોય ને તેને જી ઓકે. ખેત જમીન ઇઝમેન્ટના હક, ઇઝમેન્ટના હક એ પ્રોપર્ટી સાથે સંકળાયેલા છે, વ્યક્તિ સાથે સંકળાયેલા નથી. એટલે જે ઇઝમેન્ટના હક જે પ્રોપર્ટી સાથે સંકળાયેલા હોય અને એ જ્યારે વેચાણ કરે એ ઇઝમેન્ટના હક ઓટોમેટિક એ પ્રોપર્ટી સાથે ટ્રાન્સફર થઈ જાય. જો એ ઇઝમેન્ટના હક માટે એમ લખ્યું હોય કે આ ઇઝમેન્ટના હક હવે અમલમાં રહેશે નહીં કારણ કે વેચાઈ ગયા અને માલિક બદલાઈ ગયું, તો માલિક બદલાવાથી ઇઝમેન્ટના હકનો નષ્ટ થતો નથી. ઇઝમેન્ટના હકો પ્રોપર્ટી સાથે એટેચ છે, નહીં કે ઓનર સાથે. હા, અહીંયા 12 વર્ષ છે કે 12 વર્ષ સુધી તમે વિથઆઉટ ઇન્ટરપ્શન, કોઈ પણ અવરોધ વગર, કોઈ પણ વાંધા વગર જો કોઈ હક વાપરતા હોય કોઈ પ્રોપર્ટી માટે, પછી રસ્તામાં આવવા જવાનો હોય, વરસાદના પાણીના વહેણનો હોય કે લાઇટ અને હવા ઉજાસનો હોય, તો વિના વિરોધ જો 12 વર્ષ કે 12 વર્ષથી વધારે વાપરતા હોય તો એક ઇઝમેન્ટનો હક, સુખાધારીકારીનો હક ઊભો થાય છે અને એ પ્રોપર્ટી સાથે એટેચ થઈ જાય છે. પછી જ્યારે એ પ્રોપર્ટી વેચાય ત્યારે એવા હકોનો નષ્ટ થતો નથી, એની સાથે ને સાથે જ જાય છે. મિલકત તબદીલી ધારો, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ. તો ટ્રાન્સફર કરવા માટે 100 રૂપિયાથી વધુ કિંમતની કોઈ પણ પ્રોપર્ટી હોય તો રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ વગર ટ્રાન્સફર થઈ શકે નહીં. અને રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ કરવા માટે કયા આવશ્યક અંગો છે તે આપણે અગાઉ જોયા. તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ એમ કહે છે કે 100 રૂપિયાથી વધુ કિંમતની કોઈ પણ પ્રોપર્ટીને ટ્રાન્સફર કરવી હોય તો એના માટે રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ હોવું કમ્પલસરી છે. હવે આપણે જે આ ટ્રાન્સફરનું જોયું, જે કાયદા લાગુ પડે છે તે કાયદાઓમાં કેટલાક કાયદાઓ એવા છે કે જે અગાઉ ઘણી ગેરસમજને કારણે ટ્રાન્ઝેક્શનો થયા છે પણ અત્યારે તે અટકાઈને ઊભા થયા છે. અગાઉ શું થતું હતું કે ખેતીની જગ્યા બિન ખેડૂત લઈ નહોતો શકતો એટલે એમ લાગે કે આ મરવાને લાયક થઈ ગયો વ્યક્તિ ને એ પ્રોપર્ટી કોઈ કામની ન હોય તો પણ એ વ્યક્તિને જોઈને પ્રોપર્ટી ખરીદે કે આની આયુષ્ય વર્ષ 2 વર્ષ છે એટલે એની પાસે વિલ કરાવી નાખો અને એ વિલના આધારે ખેતીની જગ્યા બિન ખેડૂત ટ્રાન્સફર કરી અને એ ખેતીના હેડ હેઠળ નોંધ થઈ જતી હતી. હાઈકોર્ટના અસંખ્ય ચુકાદા એવા છે કે વિલ ઇઝ નોટ એ ટ્રાન્સફર. વિલ એ તબદીલી નથી, એ સક્સેશન છે. અને એટલે વિલથી જો આવી કોઈ ખેતીની જગ્યા બિન ખેડૂતને ટ્રાન્સફર થઈ હોય તો તે વેલિડ છે અને બિન ખેડૂત એ રીતે ખેતીની જગ્યા ટ્રાન્સફર થતી હતી. પરંતુ 2009માં આ બધા ચુકાદાઓને ઓવરરૂલ કરીને હાઈકોર્ટની લાર્જર બેન્ચે ચુકાદો આપ્યો કે
જે કૃત્ય જો કાયદાના મૂળભૂત હેતુને નષ્ટ કરતો હોય તો તેવું ટ્રાન્ઝેક્શન પણ ઇલીગલ ગણવું જોઈએ. એટલે ખેતીની જગ્યા વિલથી પણ બિન ખેડૂતને ટ્રાન્સફર થઈ શકે નહીં. 1976 થી લઈ અને 2009 સુધી દર વર્ષે એક હાઈકોર્ટનું એવું જજમેન્ટ આવતું હતું કે વિલથી ટ્રાન્સફર થયેલી હોય તો એ વેલિડ છે, પણ 2009 પછીના આ ડિસિઝન પછી ખેતીની જમીન વિલથી પણ બિન ખેડૂતને ટ્રાન્સફર ન થઈ શકે તે સિદ્ધાંત અમલમાં આવ્યો. પણ આના કારણે પરિસ્થિતિ એ થઈ કે એ પહેલાં બી જેટલી ટ્રાન્સફર થઈ હતી તેને પણ બધી રિવ્યૂમાં લઈ અને એ બધી મિલકતો પણ આજની તારીખમાં ડિસ્પ્યુટેડ થઈ ગઈ અથવા તો ટાઇટલની ખામીઓ ઊભી થઈ ગઈ છે. પણ એ કાયદાનો પ્રશ્ન છે, એ બેઉ બાજુ લડે છે કે જે અગાઉ ટ્રાન્સફર થઈ ગયું તે થઈ ગયું, એને છેડી શકાય નહીં. અને ક્યારેક ક્યારેક એવું બને કે ભાઈ ખોટું એ ખોટું એટલે એને ટકી શકે, એટલે બેવ રીતે નિર્ણયો અવારનવાર આવ્યા કરે છે. પણ હવે તો એક વસ્તુ સ્પષ્ટ છે કે વિલથી બિન ખેડૂતને ટ્રાન્સફર થઈ શકે. આપણે જે અંગો જોયા તેમાં એક મિલકતનું જોયું. હવે વેચનાર અંગે કયા કયા કાયદા લાગુ પડે? વારસાઈ ધારો, સક્સેશન એક્ટ કે વારસાઈથી કેવી રીતે જગ્યા પ્રાપ્ત થાય તે જોયું હોવું જોઈએ. વારસાઈ ધારો એ અત્યારે સુધી એટલો બધો મહત્વનો નહોતો સમાજમાં. એક પિતા ગુજરી જાય તો એના મેલ જે વારસદારો હોય, પુરુષ વર્ગ હોય તે વારસદાર ગણાતો હતો અને સ્ત્રીઓને હક આપવામાં આવતું નહોતું. એમ માનવામાં આવતું હતું કે લગ્ન વખતે એને જે સ્ત્રીધન આપવામાં આવે તે મિલકત પ્રત્યેનો એનો હક આપી દીધો છે, એટલે હવે એના મિલકત પ્રત્યેના હક રહેતા નથી અને એને સક્સેશન લાગુ પડે નહીં, કારણ કે પરણી ગઈ અને પરણી ગયા પછી એ સ્ત્રીના પાછળ પિતાનું નામ નીકળી અને એના ધણીનું નામ દાખલ આવી ગયું, એટલે પિતાની મિલકતમાં એનો હક નીકળી જાય છે. પણ 2006માં આ અંગે બહુ સ્પષ્ટતા કરવામાં આવી કે સ્ત્રી પરણે કે કુંવારી હોય કે વિધવા હોય કે અપરિણિત હોય, પણ પિતાની મિલકતમાં જેટલો પુત્રનો હક લાગે એટલો જ પુત્રીનો હક લાગુ પડે. એટલે જો કોઈ મિલકતમાં ખરીદતી વખતે આપણે જોઈએ કે ખાલી એને વારસાઈથી મિલકત પ્રાપ્ત થઈ છે અને પેઢીનામું જોયા વગર જો મિલકત ખરીદો તો એવું બની શકે કે ભવિષ્યમાં એના રહી ગયેલા વારસદારો હોય, સ્ત્રી વર્ગ રહી ગયેલો હોય, તે દાવો કરવા માટે સક્ષમ ગણાય. એટલે એક વારસાઈ ધારો વેચનારને જોઈને આપણે ધ્યાનમાં લેવો જોઈએ. બેનામી ટ્રાન્ઝેક્શન આપણા ત્યાં મોટે ભાગના જે બિલ્ડર્સો હોય છે કે જે મોટા ખાતેદાર હોય છે કે જેની પાસે આપણે બહુ સ્પષ્ટ ગુજરાતીમાં કહીએ તો 2 નંબરના પૈસા વધારે હોય, અને એ લોકો શું કરે કે મિલકત પોતાને બદલે પોતાના નોકરના નામ પર, પોતાના કાકા મામા દાદાના કોઈના નામ પર પણ લઈ લે. એટલે ખરેખર પૈસા પેલાના રોકાયા હોય પણ લેનાર તરીકે નામ બીજાનું બતાવે. આપણા ત્યાં બિનામી ટ્રાન્ઝેક્શન એક્ટ નામનો એક્ટ છે, બહુ નાનો એક્ટ છે, 7-8 કલમનો જ એક્ટ છે, પણ એમાં એ બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ જો કોઈ બીજાના નામ પર મિલકત ખરીદે તો એવી મિલકત રિકવરી કરવાનો એને અધિકાર રહેતો નથી. એટલે કોઈ નોકરના નામ પર જો મિલકત ખરીદી હોય, એણે પૈસા તમે સાબિત કરો કે નોકરના પૈસા મેં આપ્યા હતા, તો પણ માલિકને એ મિલકત રિકવરી કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. એ જે 2 નંબરના નામ પર જેના નામ પર થઈ તે જ એનો માલિક ગણાય. કોર્ટ તમને એમાં કોઈ કરી શકે નહીં. બલકે જો તમે કોર્ટમાં એવો દાવો કરો
કે આ મિલકતના પૈસા મેં આપ્યા તો મેં તો ફક્ત એનું નામ વાપર્યું છે, એવું તમે કહેવા જાઓ તો તમને કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શિક્ષાને પાત્ર ગુનાની કાર્યવાહી તમારી સામે થઈ શકે. એટલે સામેથી તમે જોખમ ઉઠાવીને તમે એવો દાવો કરી શકો, પણ તમને પ્રોપર્ટી તો મળે જ નહીં. એટલે બિનામી પ્રોપર્ટી ખરીદવી એ બહુ મોટું જોખમનું કામ છે. જ્યારે પણ જો ખબર પડે છે જેના નામ પર પ્રોપર્ટી લીધી હોય એ પ્રોપર્ટીને જો કાયદાનું જ્ઞાન આવી જાય કે આ પ્રોપર્ટી મારા નામ પર લીધી છે, હવે હું જ માલિક, તો એ એનો બોસ બની જાય અને પછી એ બ્લેકમેલિંગ કરી શકે છે. પછી તમે પૈસાની સાબિતી આપો તો પણ એ કાયદામાં ટકી શકતું નથી. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ, કોણ પ્રોપર્ટી ખરીદી શકે એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝમાં લખ્યું છે કે કોઈ પણ બે જીવંત વ્યક્તિ વચ્ચે જ પ્રોપર્ટીની લેવેચ થાય. બે જીવંત વ્યક્તિમાં કાયદાકીય જેનું એન્ટિટી છે, લીગલ એન્ટિટી જે છે કે ભાગીદારી પેઢી, કંપની, એ બધા પણ એ જીવંત વ્યક્તિ ગણાય. પણ અમૂર્તના નામ પર દસ્તાવેજ થઈ શકે નહીં. તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ મુજબ લે વેચની પ્રક્રિયા બે જીવંત વ્યક્તિ વચ્ચે જ શક્ય છે. એમાં પછી માઇનોર હોય તો એ કંઈ વાંધો પડતો નથી, મેજર હોય કે માઇનર હોય કંઈ પણ જીવંત હોવો જોઈએ. તબદીલી અધિનિયમ જીવંત વ્યક્તિઓ સાથે તબદીલી અંગે જણાવે છે. આમાં ઘણીવાર એવું બને છે, જોકે બહુ રેર કિસ્સામાં એવું બને છે કે વ્યક્તિઓ જ્યારે વધારે સેફ રહેવા માંગતા હોય તો એમ કે આ મિલકત મારા થનાર બાળકના નામ પર લે. તો જે બાળકનો જન્મ ન થયો હોય તેના નામ પર જો મિલકત ખરીદી હોય તો એ દસ્તાવેજ અમલને પાત્ર ઠરતો નથી. કુલ મુખ્તારનામાનો દુરુપયોગ, આ પણ એક બહુ સામાન્ય પ્રચલિત લિટિગેશનો થાય છે. જેણે કુલ મુખ્તારનામું લીધું હોય તે પોતાના નામે જ લેનાર અને વેચનાર એક જ બની જાય. કે પાવર ઓફ અટર્ની લેનાર અને આપનાર બે એક જ કરે, અથવા તો પાવર ઓફ અટર્ની બાપે લીધું હોય તો દીકરાના નામ પર દસ્તાવેજ કરે, દીકરાએ પાવર ઓફ અટર્ની લીધી હોય તો બાપના નામ પર ટ્રાન્સફર કરે. અને જો એ પાવરનો ઉપયોગ યોગ્ય રીતે ન થયો હોય, આવું ટ્રાન્સફર જો જેન્યુન ન હોય તો એ ગુનાને પાત્ર છે અને એવું ટ્રાન્ઝેક્શન રદ ઠરે છે. એટલે પાવર લેનાર પોતાના કે પોતાના સંબંધીના નામ પર જો ટ્રાન્સફર કર્યું હોય તો એ રદ થવાને કોલ્યુઝનમાં ગણી અને શિક્ષાને પાત્ર ગુનો બની શકે છે, વિશ્વાસઘાતનો ગુનો બની શકે છે. વિધવાના પુનઃલગ્નથી મરનાર પતિની મિલકતમાં હક, ઘણીવાર એવું બને છે કે કોઈક સ્ત્રીનો પતિ ગુજરી જાય પછી એ બીજા લગ્ન કરે અને જો એ ગુજરી ગયેલા પતિની મિલકત હોય તેના બાળકો વેચે અને એની વિધવા જે એણે બીજા લગ્ન કર્યા હોય એની સહી ન લીધી હોય તો એ પણ ક્ષતિયુક્ત દસ્તાવેજ થઈ શકે છે. એ વિધવાનો એવી પ્રોપર્ટીમાં કાયદેસર હક લાગુ પડે છે. તો જ્યારે કોઈ મૃત વ્યક્તિની પ્રોપર્ટી સાથે ડીલ કરતા હોઈએ ત્યારે તેની વિધવાનો પણ હક અંદર લાગુ પડે છે. એ પરણેલી હોય કે ન પરણેલી હોય પણ એનો હક લાગુ પડે. સગીરની મિલકતનું વેચાણ, કોઈ પણ સગીર માઇનોરની મિલકતનું વેચાણ
કોર્ટની પરવાનગી વગર શક્ય બનતું નથી. સગીરની મિલકત કોર્ટના પરવાનગી વગર જો વેચાણ કર્યું હોય તો તેવો દસ્તાવેજ નલ અને વોઇડ ગણાય. એટલે જો કોઈ સગીરની મિલકત સગીર વતી એમ લખે કે સગીર ફલાણા ફલાણાના વાલી અને એના ઈષ્ટ મિત્ર તરીકે સહી કરી છે, તો એના વાલીને સગીર વતી મિલકત વેચવાનો કાયદા પ્રમાણે કોઈ અધિકાર પ્રાપ્ત થતો નથી. કોઈ પણ સગીરની મિલકત વેચવી હોય તો કોર્ટની પરવાનગી વગર કરેલો વેચાણ દસ્તાવેજ રદ બાતલ ગણાય છે. અને એ ક્યારે પ્રોબ્લેમ ઊભા કરે કે આજે કોઈ 2 વર્ષનો છોકરો હોય અને એની મિલકત એના મા બાપે એમ લખીને વેચી નાખી હોય કે સગીર સમીર વતી તેના વાલી અને ઇષ્ટ મિત્ર બિપિનભાઈ એમ કરીને સહી કરીને દસ્તાવેજ કર્યો, તો એ સગીર સમીર જ્યારે 18 વર્ષનો થાય ત્યારે એ પુખ્ત થાય ત્યારે દસ્તાવેજ ચેલેન્જ કરી અને રદ કરી શકે. એટલે ત્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય કે મિલકતનું ડેવલપમેન્ટ થઈ ગયું હોય, વેચાણ થઈ ગયું હોય, તો એ આખું જે કંઈ વસ્તુ થઈ હોય તે બધી જ વસ્તુના ઘડિયાળના ચક્કર ઊંધા થાય અને એવું વેચાણ જો રદ થાય તો એની પછીની થયેલી બધી કાર્યવાહી ગેરકાયદેસરની ગણાય. એટલે સગીરની મિલકત કોઈ પણ સંજોગોમાં કોર્ટની પરવાનગી વગર વેચાણ લેવું એ જોખમી કામ થઈ શકે છે. ખરીદનાર ગણોતદારો, જે આપણે જોયું કે ખેડૂતમાં ખેતીની જગ્યા હોય તો ખરીદનાર ખેડૂત હોવો જરૂરી છે. એ ગણોતદારો કહે છે કે ખેતીની જગ્યા માત્ર ગુજરાતમાં જન્મજાત ખેડૂત હોય તે જ ખરીદી શકે છે. મિલકત પાર્ટીશન થઈ ગયેલું હોવું જોઈએ. એટલે પાર્ટીશન બ્લોકનું પાર્ટીશન થઈ શકે નહીં. એટલે વન વગર સાઈડ પર રાખીને પણ બ્લોક થઈ નહીં શકે ને, બ્લોકનું વિભાજન નહીં થઈ શકે. એટલે એની જગ્યા જુદી સંપૂર્ણ પાર્ટીશન થઈ ગઈ ને એની સાતબાર જુદી થઈ જવી જોઈએ. કોઈ સગીરની મિલકત કુટુંબમાં સાથે હોય તો એની વહેંચણી થઈ જવી જોઈએ. અને એ વહેંચણી પણ કેવી રીતે થાય કે એનો સમાન હક મળેલો હોવો જોઈએ. સમજો કે એક પિતાને 4 બાળક હોય અને પિતા ગુજરી જાય, એમાં 3 પુખ્ત વયના હોય અને એક સગીર હોય, તો તમામનો 25% હક લાગે. હવે એ લોકો પ્રોપર્ટી વેચી હોય ને એનું પાર્ટીશન કરી નાખે તો સગીરનો 10% હિસ્સો બતાવે અને બાકીનો 30% હિસ્સો ગણી નાખે અને પાર્ટીશન કરીને 10%નું પ્રોપર્ટી રિઝર્વ કરી નાખે, તો એ પણ ગેરકાયદેસર થઈ જાય. એનો 25%ના હિસ્સા માટે એ ગમે ત્યારે દાવો કરી શકે છે. એટલે એનો કાયદેસર જે હક મળતો હોય તે હકમાં 1% હક ઓછો કરવાનું કોર્ટની પરવાનગી વગર શક્ય નથી.